હેલો એવરીવન, ફર્સ્ટ ઓફ ઓલ બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે ડીએસએસ માં મટીરીયલ્સમાં સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે એ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. બરાબર છે? તો સેકન્ડ એક્ઝામ્પલ નો ડેટા શું છે તમે વિડિયો પોઝ કરીને જોઈ શકો છો. ડેટામાં એવું છે ટુ પ્લેટ્સ, બે પ્લેટ આપેલી છે 6 mm થિકનેસ, જે 6 mm ની થિકનેસ છે, અને ડાયામીટર ઓફ હોલ given છે, નોમિનલ ડાયામીટર 20 mm given છે, અને બીજું શું આપેલું છે, પીચ આપેલી છે 16 mm 60 mm પીચ આપેલી છે. તો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે જોઈન્ટની ઇફિશિયન્સી, એટલે કે જે જોઈન્ટ છે એ જોઈન્ટની કાર્યદક્ષતા ફાઇન્ડ કરવાની છે. તો હવે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો તમને બધાને એક્ઝામ્પલ આવડે જ છે, જે આપણે પ્રીવિયસ વિડિયો બનાવેલો હતો અને તમે જોયેલો છે એ મુજબ જ છે. બરાબર? તો સૌથી પહેલા આવશે નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ D 20 mm. ઇટ ઇઝ ગિવન ઇન ડેટા, તમારા ડેટામાં આપેલ જ છે. નેક્સ્ટ એના પછી આવશે હોલ ડાયામીટર ઓફ બોલ્ટ. હોલ ડાયામીટર ઓફ બોલ્ટ 20 + 2 22 mm. 20 + 2 2 ક્યાંથી આવ્યા? તો કે પેજ નંબર 73 ટેબલ નંબર 19 19 નંબરના ટેબલ ઉપર તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્યાંથી 2 આવેલા છે. બરાબર છે? નેક્સ્ટ હવે આપણે ફાઇન્ડ કરશું સૌથી પહેલા શીયર કેપેસિટી ઓફ બોલ્ટ. નેક્સ્ટ આવશે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બરાબર છે? તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે શીયર કેપેસિટી ઓફ બોલ્ટ, એના માટેનું ઇક્વેશન IS 800 પેજ નંબર 75 ક્લોઝ નંબર 10.3.3. બરાબર? ત્યાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર VGSD VNSD gamma B. બરાબર? તો આપણી પાસે VNSD નથી. VNSD ફાઇન્ડ કરવો હોય તો એના માટે ફર્ધર ઇક્વેશન VNSD FU/√3 કૌંસમાં NN * ANB પ્લસ NS * ASB. બરાબર છે? જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઇક્વેશન એ પેજ નંબર 75 પર આપેલું છે. બરાબર છે? હવે આપણે VNSD ફાઇન્ડ કરી તો એના માટે FU/√3 તો FU 400 4.6 વિલેજ બોલ્ટ છે, તો 4 * 100 એટલે કે 400/√3 as it is. હવે આવું વાત કરીએ તો NN = 1. બરાબર છે? જે તમે જોઈ શકો છો. પણ તમારો ક્વેશ્ચન એ છે કે સર 1 આવ્યા ક્યાંથી? NN = 1 સિંગલ શીયર. બરાબર છે? સિંગલ શીયર મેં આની પહેલાના પ્રીવિયસ વિડિયોમાં તમને ફિગર સાથે સમજાવેલું છે કે આપણો બોલ્ટ છે એ નીચેનો પોર્શન ફ્લેટ પોર્શન છે તેમાંથી ફેલ થાય છે. બરાબર છે? સેન્ટ પોર્શનમાંથી ફેલ નથી થતો. તો NN = 1. શું કારણે? તો આપણો બોલ્ટ છે એ ફ્લેટ પોર્શનમાંથી નીચેથી ફેલ થાય છે, ઉપરથી ફેલ નથી થતો સેન્ટ પોર્શનમાં. તો NS = 0 આવશે. જો NS = 0 આવે તો આખે આખું ટર્મ 0 થઈ જાય. તો આખે આખું ટર્મ 0 થઈ ગયું. તો હવે ANB = 245 245 એ ક્યાંથી આવ્યા એ તમે જોઈ શકો છો. ANB = 0.78 * π/4 * d². 0.78 π/4 d એટલે કે ડાયામીટર છે 20 mm. બરાબર છે? એનો સ્ક્વેર એટલે ANB નો આન્સર આવશે 245 mm સ્ક્વેર. હવે ANB નો આન્સર મૂકી દીધો. VNSB ની કેલ્ક્યુલેશન કરશો એટલે 5600 ની આસપાસ જવાબ આવશે, ન્યૂટનમાં આવશે. પણ આપણે જવાબ કિલોન્યુટનમાં જોઈ છે એટલે ડિવાઇડ 100 કરશો એટલે 56.58 કિલોન્યુટન આવશે. બરાબર છે? એ 56.58 કિલોન્યુટનની વેલ્યુ ઉપર તમે મૂકી શકો છો. બરાબર છે? VDSB = VNSB gamma B. તો તમે વેલ્યુ મૂકી દો 56.58. બરાબર? અપોન ગામા B. ગામા B = 1.25 જે આપણે મિડમાં પણ એક્ઝામ પૂછેલો હતો MCQ. હવે તમે બધા એવું કહેશો કે ગામા B ની વેલ્યુ 1.25 ક્યાંથી લખી નાખી? તો કે IS કોડ 800 પેજ નંબર 40 ટેબલ નંબર 5 જે તમે તમારી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો. બરાબર છે? ઓકે. તો એનો આન્સર આવશે VSB = 45.26 કિલો ન્યૂટન. બરાબર? તમને જે આન્સર મળશે એ 1000 માં મળશે. બરાબર છે? 45000 ની સમથિંગ આન્સર આવશે. ડિવાઇડ બાય 100 કરશો એટલે કિલો ન્યૂટનમાં તમારો આન્સર આવી જશે. બરાબર? શીયર કેપેસિટી ઓફ બોલ્ટ કમ્પ્લીટ થયું. જે પ્રીવિયસ વિડિયોમાં હતું એ જ છે, પણ ડેટા ચેન્જ થયો તો ડાયામીટર ઓફ હોલ અને ડાયામીટર. બરાબર છે? હવે સ્ટાર્ટ કરવું છે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બરાબર? બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન છે VDP B =
VNTP upon gamma B જે પેજ નંબર 75 ક્લોઝ નંબર 10.3.4 ઉપર આપેલું છે તો તમારી સ્ક્રીન પર તમે અત્યારે જોઈ શકો છો બરાબર તો તમે એવું કહેશો કે મને VNTP એટલે શું ખબર નથી મારી પાસે છે જ નહીં VNTP તો VNTP ફાઇન્ડ કરવું હોય તો એના માટે ફર્ધર ઇક્વેશન તમારા જે કોડમાં આપેલું છે પેજ નંબર 75 પર તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો 2.5 kb dt into fu હવે 2.5 as it is kb 0.56 ત્યાંથી આવ્યા હું તમને લાસ્ટમાં સમજાવું d એટલે કે diameter of hole 20 mm it is already given in ડેટામાં આપેલ છે એના પછી નેક્સ્ટ t એટલે કે thickness of plate 6 mm ની બે પ્લેટ આપેલી છે 6 into fu is equal to 400 4.6 રેટ નો બોલ્ટ છે બરાબર છે તો 4 into 100 કરો એટલે 400 fu આવી ગયો હવે આપણે વાત કરીએ કે સર kb ક્યાંથી આવ્યા તો kb ફાઇન્ડ કરવો હોય તો એના માટે ફર્ધર ઇક્વેશન તમારા કોડમાં આપેલું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો kb is smaller of e upon 3d0 પહેલું ઇક્વેશન છે e upon 3d0 બરાબર બીજું ઇક્વેશન છે p upon 3 into d0 minus 125 ત્રીજું ઇક્વેશન છે 8qb upon fu અને લાસ્ટમાં છે 1 બરાબર છે આ ચારે ચારમાંથી જે નાની વેલ્યુ આવે લેવાની પણ તમારા પાસે ક્વેશ્ચન છે કે સર e અને p શું છે e એટલે એજ ડિસ્ટન્સ અને p એટલે પિચ બરાબર છે હવે એન્ડ ડિસ્ટન્સ ની વાત કરું તમારે ફાઇન્ડ કરવું હોય તો એન્ડ ડિસ્ટન્સ નું ઇક્વેશન છે e 1.7 into d0 1.7 as it is d0 એટલે કે diameter of hole 22 mm તમે ત્યાંથી 22 લખેલા છે 1.7 into 22 એટલે કે 37 mm e ની વેલ્યુ મળી ગઈ 37 mm તમે e ની વેલ્યુ લખીને 37 પુટ આઉટ કરી upon 3 into d0 3 as it is d0 એટલે કે diameter of hole 22 બરાબર છે જે આઈટી પેટર્ન માં લખેલા છે diameter of hole એટલે કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે 0.56 નેક્સ્ટ એના પછી સેકન્ડ આવશે p upon 3 into d0 minus 125 હવે p એટલે થાય પિચ ઓલરેડી ડેટામાં આપેલી છે 16 mm given તમે ડેટા વાંચો એટલે પિચ આપેલી છે ક્યારે તમને પિચ ના આપેલી હોય તો પિચ ફાઇન્ડ કરવી પડે બરાબર છે p 60 given છે બરાબર ત્યાંથી જોઈ અને આયા લખેલું છે બરાબર upon 3 into d0 3 as it is d0 એટલે 22 diameter of hole જે આગળથી જોઈ અને 22 લખેલા છે -0.25 જે ઇક્વેશનમાં આપેલા છે ઇક્વેશનના -0.25 એટલે આન્સર આવશે 0.66 બરાબર નેક્સ્ટ એના પછીનું ઇક્વેશન છે fub upon fub બરાબર છે fub આવશે 400 4.6 નો ગ્રેડ છે એનો બોલ્ટ છે તો 4 into 100 બોલ્ટની અલ્ટીમેટ સ્ટ્રેન્થ upon fu પ્લેટની અલ્ટીમેટ સ્ટ્રેન્થ છે 410 410 જે ડેટામાં આપેલી છે એ પ્લેટની સ્ટ્રેન્થ અને બોલ્ટની સ્ટ્રેન્થ 4 into 100 બરાબર છે એટલે કે 400 4.6 નો બોલ્ટ છે એના 4 into 100 એટલે 400 આન્સર આવશે 0.975 બરાબર અને લાસ્ટમાં 1 હવે જે ચાર વેલ્યુ છે ચાર વેલ્યુમાં સ્મોલેસ્ટ વેલ્યુ કઈ છે આપણે ઉપર લખેલું છે સ્મોલર તમે જોઈ શકો છો 0.56 0.66 0.975 અને 1 હવે ચારમાંથી સ્મોલેસ્ટ વેલ્યુ થાય 0.56 એ kb ની વેલ્યુ થઈ હવે તમારે ઇક્વેશનમાં લખી નાખવાનું 0.56 પછી ઇક્વેશન સોલ્વ કરશો એટલે આન્સર 66000 ની સમથિંગ આવશે જે ન્યૂટનમાં મળશે આપણે ડિવાઇડ 100 કરશું એટલે કિલો ન્યૂટન માં આન્સર આવશે 67.20 કિલો ન્યૂટન બરાબર છે એ 67.20 છે VNTP ની વેલ્યુ એ ઉપરના ઇક્વેશનમાં પુટ કરવાની જે VNTP હતું ત્યાં 67.20 upon gamma b is equal to 1.25 IS code 800 પેજ નંબર IS 800 પેજ નંબર 30 અને ટેબલ નંબર 5 ઉપર તમને 1.25 વેલ્યુ આપેલી છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે સાચો આન્સર મળશે VDTP is equal to 57.36 કિલોન્યુટન બરાબર
આટલું બધું એઝ ઇટ ઇઝ હતું જે પ્રીવિયસ વિડિયોનું હતું ત્યાં સુધી. હવે ચેન્જ આવશે. હવે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે નેક્સ્ટ ઇફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાની કીધી છે ડેટામાં. શું? તો કે ઇફિશિયન્સી ઓફ જોઈન્ટ છે એની કાર્યદક્ષતા બરાબર છે, કેટલા પર્સન્ટ એફિશિયન્ટ છે એ ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન છે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ. બરાબર છે. તમને આન્સર તો નથી દેવાનું પીચ લેન્થ. બરાબર છે. તો હું બોલી દઉં છું સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ એવું લખેલું છે. અપર સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ. યાદ રાખજો કે પર પીચ લેન્થ તમારી બુકમાં અને મટીરીયલ્સમાં આવેલું છે. અને ઇન્ટુ 100 શું કામે કરશું? આપણે જે વેલ્યુ જોઈ છે વેલ્યુ પર્સન્ટેજમાં જોઈ છે. બરાબર. હવે ઉપરનો કોન્સેપ્ટ લખેલો છે કે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ. હવે આપણે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવી હોય તો એના માટે શીયર કેપેસિટી અને બેરિંગ કેપેસિટી ફાઇન્ડ થઈ ગઈ. એ બે માંથી નાની વેલ્યુ. અને ત્રીજું એ આવશે કે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. બરાબર છે. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન એ જોવાનું છે. બરાબર છે. એમાંથી ત્રણમાંથી જે નાની વેલ્યુ આવે ને નાની વેલ્યુ લેવાની છે. કયા ત્રણ? તો કે શીયર કેપેસિટી, બેરિંગ કેપેસિટી અને થર્ડ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. આ ત્રણના આન્સરમાંથી જે નાની વેલ્યુ આવશે લેશું આપણે. હવે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન તમને પેજ નંબર 32 IS 800 પેજ નંબર 32 ક્લોઝ નંબર 6.3.1 બરાબર છે. ત્યાં આપેલું છે TDN = 0.9 * AN * FU gamma 1. જે મેં સાઈડમાં લખેલું છે એડ્રેસ એટલે કે IS નું જે એડ્રેસ લખેલું છે એ તમારે એક્ઝામમાં લખવાનું છે. જો નહીં લખો તો માર્ક્સ કટ થઈ જશે. તમે જ્યારે એક્ઝામમાં બેસો ત્યારે કોડ લઈને બેસવાની જરૂર હોય છે. બરાબર. ખાસ હું જોવા માટે નથી લખતો, હું તમારા માટે લખું છું કે તમને ખબર પડે કે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું કે પેજ નંબર 32 ક્લોઝ નંબર 6.3.1 ઉપરની. બરાબર છે. એટલે તમે પણ નોટ કરજો અને જ્યારે એક્ઝામમાં આખો એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે ઇક્વેશન પણ બાજુમાં લખવાનું રહેશે. હવે વાત કરું તો પોઈન્ટ લેન્થ એઝ ઇટ ઇઝ AN એટલે શું થશે? તમે ઇક્વેશન લખેલું છે AN નું. AN = P - D0 * T. હવે P એટલે શું? P એટલે પીચ જે ઓલરેડી ડેટામાં given છે 16 mm માઈનસ D0 એટલે કે ડાયામીટર ઓફ હોલ 22 mm જે આપણે પ્રીવિયસ જોયું. નેક્સ્ટ T = 6 પ્લેટની થિકનેસ 6 mm. બરાબર છે. ત્રીજું એને લખી નાખ્યું પીચ માઈનસ D0 22 ડાયામીટર ઓફ હોલ ઇન્ટુ પ્લેટની થિકનેસ 6 બરાબર ઇન્ટુ 410 FU = 410 ડેટામાં given છે. હવે અત્યારે પ્લેટની વાત કરવામાં આવે છે તો પ્લેટનો FU અલ્ટીમેટ સ્ટ્રેન્થ તમને ડેટામાં આપેલી છે. અલ્ટીમેટ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ FU = 410. એને 410 છે ત્યાંથી લીધેલા છે ડેટામાંથી. બરાબર. ડેટા સકો વાંચો એટલે ખબર પડશે. અપોન ગામા 1 = 125 IS 800 પેજ નંબર 30 ટેબલ નંબર 5 ઉપર ગામા 1 ની વેલ્યુ આપેલી છે. બરાબર છે. દર વખતે આપણે લખીશ નહીં, તમારે લખવાનું છે. તો તમે કેલ્ક્યુલેટ કરો તો TDN નો આન્સર આવશે 67.30 કિલોમીટર, 67.30 કિલોમીટર. બરાબર છે. હવે ત્રણ આન્સરમાંથી સ્મોલેસ્ટ આન્સર લેવાનો એટલે કે નાનો આન્સર લેવાનો. શીયર કેપેસિટી નો આન્સર 45.26 કિલોમીટર. બરાબર. સેકન્ડ બેરિંગ કેપેસિટી નો આન્સર 53.73 કિલોમીટર. અને થર્ડ સ્ટ્રેન ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન એનો આન્સર 67.30 કિલોમીટર. ત્રણમાંથી નાનો આન્સર કોનો છે? તો કે ત્રણમાંથી નાનો આન્સર છે શીયર કેપેસિટી ઓફ પ્લેટ છે એ છે 55.26 કિલોમીટર. જે આપણે શીયર કેપેસિટી સૌથી પહેલા ફાઇન્ડ કરી એનો આન્સર નાનો છે તો આપણે લખશું કે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ ઇઝ સ્મોલેસ્ટ ઓફ 3 વેલ્યુ. જે ઉપર 3 વેલ્યુ મળેલી છે, 3 વેલ્યુમાંથી નાનો આન્સર છે 45.26
કિલોન્યુટન બરાબર છે. હવે તમને મળી ગયું સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ 45.26. હવે ફાઇન્ડ શું કરવાનું છે? સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ બરાબર છે. જે સોલિડ પ્લેટ છે એની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો તમે જોઈ શકો છો કે સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ એના માટેની ઇક્વેશન બહુ ઈઝી છે. જે આ ઇક્વેશન છે એ બેઠે બેઠું ઇક્વેશન અહીંયા પણ અહીંયા a નતો બરાબર છે 0.9 a into Fp upon gamma 1 અહીંયા n રિમૂવ કરી દેવાનું તમારું ઇક્વેશન બની બરાબર છે. 0.9 as it is a એટલે એરિયા is equal to b into t pitch into thickness pitch 16 into thickness of plate it is already given in data 6 upon gamma 1 is equal to 1.25 is standard base number 30 table number 5 ઉપર gamma 1 ની વેલ્યુ આપેલી છે. કેલ્ક્યુલેટ કરશો એટલે આન્સર મળશે 106.27 કિલોન્યુટન 106.27 કિલોન્યુટન બરાબર છે. તમારે જે જોતું હતું એ મળી ગયું તમને. હવે તમારે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ડેટામાં માંગેલું છે કે ફાઇન્ડ કરવાની છે એફિશિયન્સી ઓફ જોઈન્ટ. તો તમે જોઈ શકો છો સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ જે 45.26 કિલોમીટર સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ 3 વેલ્યુ ત્રણ વેલ્યુમાંથી જે નાની વેલ્યુ હતી એ નાની વેલ્યુ 45.26 upon strength of solid plate per pitch length strength of solid plate per pitch length એટલે કે જે આપણે ફાઇન્ડ કરેલી છે strength of solid plate per pitch length 106.27 કિલોમીટર લખી નાખ્યું into 100 શું કામે 100 તો આપણે જે આન્સર જોઈ છે પર્સન્ટેજ માં જોઈ છે એટલે into 100 એટલે આન્સર મળશે તમને 42.58% જે આપણો જોઈન્ટ છે એની કાર્યદક્ષતા ગુજરાતીમાં બોલે તો કાર્યદક્ષતા ઇંગ્લિશમાં બોલે તો એફિશિયન્સી 42.58% છે બરાબર છે. તો આપણો એક્ઝામ્પલ અત્યારે પૂરો થાય છે.